તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ આવનારા દિવસોમાં હવામાન પલટાવાનું છે તેને સાથે સાથે ઝાકળ કેટલા દિવસ આવશે તેની પણ વાત કરવાના છે. તો જરૂરથી વિડીયોને પૂરો જોજો અને જે પણ નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જે પણ નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. તો જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આમ તો આજથી જ ઝાકળની શરૂઆત થઈ ગઈ છે, પણ આ ઝાકળનો રાઉન્ડ છે એ લાંબા સમય સુધી ચાલે તેવી એક હાલત અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે કે આપણે 10 તારીખથી કરી અને 15, 16, 17 તારીખ સુધી કદાચ આ ઝાકળનું અલગ અલગ વિસ્તારોમાં છે એ ઝાકળ જોવા મળી શકે છે. ઓલ ઓવર જોઈએ તો હવે આવનારા દિવસોમાં છે એ હવામાન પણ પલટાય તેવી શક્યતાઓ છે. જોકે ઉનાળું આવી ગયું છે તો પહેલાં જ આપણે કહી દીધું છે, તો હવે ઉનાળાની શરૂઆત તો આમ થઈ ગઈ છે. હવે ઉનાળાના માત્ર આમ જોઈએ તો 2-5 દિવસ રહ્યા હોય એવું પણ આપણે કહી શકીએ છીએ, પણ હાલ અત્યારે ઉનાળા જેવું જ લાગી રહ્યું છે. શિયાળા જેવું કાંઈ છે નહીં. સવારના થોડી ઘણી ઠંડી જોવા મળી શકે છે. ઝાકળના પ્રતાપે થોડી ઘણી વાર સવારના કલાક 1.5 કલાક ઠંડી જોવા મળી શકે છે. બાકી હવામાન છે એ દિવસ દરમિયાન તાપમાન એકદમ ઊંચું રહે તેવી શક્યતાઓ છે. એટલે ઊંચું એટલે 32-33 ડિગ્રી સુધી તાપમાન જેવી તેવી જાય તેવી શક્યતાઓ છે. હવે ઝાકળની કયા વિસ્તારમાં શક્યતાઓ છે તો કચ્છના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. આ બધા વિસ્તારોમાં ઝાકળની શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી જે વિસ્તારો છે એમાં ઝાકળ આવશે તો ખરી, પણ થોડી ઘણી ઓછી આવશે અથવા તો ન પણ આવે એવું બની શકે છે. હવે કાલથી કદાચ અમુક વિસ્તારમાં વાદળ જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છના જે દરિયા કિનારાના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને લખપત હોય, નારાયણ સરોવર હોય, અબડાસા હોય, આ વિસ્તારોમાં ક્યાંક થોડા ઘણા કાલે વાદળ જોવા મળી શકે છે. ઓલ ઓવર જોઈએ તો વાદળ પણ હવે થઈ શકે છે આવનારા દિવસોમાં. ખાસ કરીને આપણે જોઈએ તો લગભગ 12-13 તારીખની આજુબાજુ પણ વાદળ જોવા મળશે. કચ્છ ઉપર પણ જોવા મળશે, સૌરાષ્ટ્ર ઉપર પણ જોવા મળશે, ઉત્તર ગુજરાત ઉપર પણ જોવા મળશે. અને આવનારા 22-23 તારીખથી કરીને 28 તારીખ વચ્ચે એક એમ કહેવાય કે વાદળનો સમૂહ, ઘાટા વાદળો જોવા મળે એવું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. કહેવાનો મતલબ એ છે કે આવનારા દિવસોમાં ફરી એકવાર હવામાન છે એ પલટાવાનો છે. અને હાલ તો કોઈ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી નથી, પરંતુ 28 તારીખની આજુબાજુ કદાચ ઘાટા વાદળાઓ થાય અને કોઈક વિસ્તારમાં છે એ હળવા છાંટાઓ અથવા તો હળવા ઝાપટાઓ પડી જાય તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે. માવઠાની શક્યતાઓ આમ જોઈએ તો બિલકુલ નથી, પણ વાદળ થવાના છે. અને વાદળ જ્યારે ક્યાંક ને ક્યાંક ઘાટા થતા હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક છે થોડા ઘણા છાંટા પણ થવાની શક્યતાઓ રહેતી હોય છે. પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે. જોકે 11 તારીખ પછી કદાચ જોવા મળે અથવા તો 11 તારીખ પછી જ જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. આપણે પવનની સ્પીડ છે એ 15થી કરીને 17 કિલોમીટરની હોઈ શકે છે. તો ખાસ ખેડૂત ભાઈઓએ આ સમયમાં પિયત આપવું હોય તો કાં તો સવારના સમયમાં આપવું, કાં તો સાંજના સમયમાં આપવું. પવન હોય ત્યારે ખાસ ઘઉંના પાકમાં ખાસ કરીને કાળજી રાખવી. તો ઘઉંનો વિડીયો આપણે મૂકેલો છે, જરૂરથી જોજો. નાની એવી વાત હતી તો ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કર્યો છે, તો જરૂરથી વિડીયો જોજો. સાથે ફરી એકવાર કહી રહ્યો છું, ઝાકળનો રાઉન્ડ છે લગભગ આપણે 16, 17, 18 તારીખ સુધી કદાચ જોવા મળી શકે છે. છૂટો છવાય ક્યારે વાદળ આવશે ત્યારે ઝાકળ નહીં હોય, વળી પાછા વાદળ જશે એટલે ઝાકળ આવશે, આ રીતનો જોવા મળશે. ઓલ ઓવર જોઈએ તો વાદળ પણ થવાના છે, ઝાકળ પણ આવવાની છે. ઠંડી હવે બિલકુલ પડવાની નથી. ખાસ કરીને ઠંડી હવે પડવાની નથી. સવારના જે થોડું ઘણું તાપમાન છે એ ઠંડુ જોવા મળી શકે છે 1.5-2 કલાક પૂરતું જ્યારે આપણે ઉઠીએ ત્યારે. તો બાકી બપોરનું જે તાપમાન છે એ ઊંચું રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. અલ નીનો વિશેની આપણે માહિતી આપેલી છે, તે સાઇટમાં વિડીયો આવશે, તે જરૂરથી જોજો. તો આ વખતે અલ નીનોની કેટલી અસર થશે, અલ નીનોથી કેટલું ચોમાસું છે એ પ્રભાવિત થશે, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપી છે, તો જરૂરથી જોઈ લેજો. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન. ને બીજું એ કે ભાઈ અત્યારે લાઈવ નથી અવાઈ રહ્યું, એનું કારણ છે કે એક તો લગનગારું છે ને ઉપરથી કામ પણ એટલું બધું છે, સામે શિવરાત્રિ, મહાશિવરાત્રિ પણ આવી રહી છે.
તો પ્રોપર એક દિવસ કદાચ આપણે કામ બંધ પણ રાખવું પડે, જેના કારણે આપણે એડજસ્ટ કરી રહ્યા છીએ. તો કામ થઈ જાય તો શિવરાત્રિના દિવસે આપણે એક દિવસ છે પાખી રાખી શકીએ, કે આપણે ફ્રી રહી શકીએ અને કહેવાય તો શિવ ભક્તિમાં થોડો ઘણો ટાઈમ આપણે વિતાવી શકીએ. તો બસ આ રીતનું હવામાન જોવાનું મળવાનું છે. કદાચ ટાઈમ મળ્યો તો રાત્રે લાઈવ આવીશું, અને ટાઈમ નહીં મળે તો પછી બધા ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.